નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં પોલીસ કોન્સ્ટેબલ મેડિકલ 2025 જાણો કેવું હોય છે મેડિકલ ટેસ્ટ, આટલી વસ્તુનો ખાસ કાળજી લેવી। તો વિદ્યાર્થી મિત્રો 2025માં કોન્સ્ટેબલનું મેડિકલ થશે, તેમાં કઈ કઈ વસ્તુનું મેડિકલ થશે, કઈ કઈ વસ્તુનું ચેકઅપ કરવામાં આવશે અને કેટલા વિભાગમાં જવું પડશે અને કેવી રીતની પ્રોસેસ હોય છે તેની આજે સંપૂર્ણ ડિટેલ મેળવવાના છીએ આપણે। તો વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી। સૌથી પહેલા તો કોન્સ્ટેબલની મેડિકલમાં કઈ રીતે થાય છે, તો સૌથી પહેલા મેડિકલ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવશે। ત્યાર પછી મેડિકલ હોય ત્યારે કોઈએ ગભરાવું નહીં। ત્યાર પછી સૌથી પહેલા સિવિલ હોસ્પિટલમાં કેસ કઢાવવાનો રહેશે। ત્યાર પછી હોસ્પિટલમાં આધાર કાર્ડ અને ફોર્મ દેવું પડશે। ત્યાર પછી અલગ અલગ 5 વિભાગમાં જવું પડશે। ત્યાર પછી એક સાથે 30 થી 40 ને બોલાવશે। ત્યાર પછી જોઈએ આપણે તો પેલો વિભાગ આપણે જોઈ જે હાડકાનો વિભાગ હોય છે। હાડકાના વિભાગમાં ત્યાં સૌથી પહેલા થોડી કસરતો કરાવશે અને 5 થી 7 પુશઅપ કરાવશે। ત્યાર પછી ત્યાં વિભાગનો સિક્કો મારી દેશે। વિદ્યાર્થી મિત્રો, હાડકાનો વિભાગ એટલે કે ઓર્થોપેડિકમાં જઈને ત્યાં થોડી કસરતો કરાવશે અને 5 થી 7 પુશઅપ કરાવશે અને ત્યાં વિભાગનો સિક્કો મારી દેશે। ત્યાર પછી આપણે આગળના વિભાગમાં જવાનું રહેશે। તો વિભાગ 2 જે યુરિન ટેસ્ટ કરાવશે, પછી ઊંચાઈ કરાવશે અને વજન કરાવશે, લોહીનો ટેસ્ટ કરવાનો રહેશે। ત્યાર પછી એક સિક્કો મારી દેશે। મિત્રો, ત્યાર પછી બીજા વિભાગમાં જઈને યુરિન ટેસ્ટ કરવાનો રહેશે, ઊંચાઈ કરાવશે, ત્યાર પછી વજન કરાવશે અને લોહીનો ટેસ્ટ કરાવવામાં આવશે। ત્યાર પછી ત્યાં વિભાગનો સિક્કો મારી દેશે એટલે બીજા વિભાગ કમ્પ્લીટ થઈ જશે। ત્યાર પછી ત્રીજા વિભાગમાં જવાનું રહેશે। ત્યાં માનસિકનો વિભાગ હોય છે। ત્યાં તમને પૂછશે ગભરામણ થાય છે કે નહીં, ત્યાં બીજું પૂછતા નથી, ત્યાં તમને સિક્કો મારી દેશે। મિત્રો, માનસિક વિભાગમાં જઈને તમને પૂછશે કે કોઈ પ્રેશર આવે છે, કોઈ ગભરામણ થાય છે, તો તમારે ત્યાં ના કહેવાનું છે। ત્યાર પછી ત્યાં સિક્કો મારી દેશે અને આગળના વિભાગમાં મોકલી દેશે। ત્યાર પછીનો ચોથો વિભાગ જોઈ સડેલા દાંત। મિત્રો, બિન હથિયારી માટે કોઈ દાંત ચેક કરવામાં આવતા નથી, ત્યાં તમને સિક્કો મારી દેવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, જો તમારા દાંત સડેલા છે તો કોઈએ ગભરાવું નહીં। બિન હથિયારી માટે ત્યાં કોઈ ચેકઅપ કરવામાં આવતું નથી। ત્યાર પછી 5મો વિભાગ ત્યાં જવાનું રહેશે। ત્યાં તમારા બધા ટેસ્ટ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થી મિત્રોનું યુરિન ટેસ્ટ કરવામાં આવશે, પછી લોહીનો ટેસ્ટ કરવામાં આવશે, પછી ઊંચાઈ માપણી કરવામાં આવશે અને વજન કરાવવામાં આવશે, પછી છાતી માપવામાં આવશે, બીપી માપશે અને પછી ત્યાં સિક્કો મારી દેશે તે વિભાગનો। તો વિદ્યાર્થી મિત્રો, 5મા વિભાગમાં એકી સાથે બધા ટેસ્ટ કરવામાં આવશે, જ્યાં બીપી માપવામાં આવશે, લોહીનો ટેસ્ટ કરવામાં આવશે, યુરિન ટેસ્ટ થશે, ઊંચાઈ, છાતી, વજન બધું માપણી થશે। ત્યાર પછી આપણે જોઈ એક અગત્યની નોટ જોઈ, તો નોંધમાં શું છે, મેડિકલ માટે આવેલા વિદ્યાર્થીએ એકદમ નોર્મલ રહેવાનું છે અને જે વિભાગમાંથી સિક્કો મારેલો છે કે નહીં તે ચેક કરી લેવું। મિત્રો, બધાનું મેડિકલ સરળ રીતે કરવામાં આવતું હોય છે અને જો કોઈને રીમેડિકલ આવે તો ગભરાવું નહીં, 2 દિવસ પછી પાછા બોલાવશે। તો મિત્રો, આ રીતે પોલીસ કોન્સ્ટેબલનું મેડિકલ હોય છે। જો મિત્રો કોઈનું પણ રીમેડિકલ આવે તો 2 કે 3 દિવસની અંદર પાછા બોલાવતા હોય છે મેડિકલ માટે। તો વિદ્યાર્થી મિત્રો, કોઈએ ગભરાવું નહીં। અને બીજી વાત એ કે પોલીસ કોન્સ્ટેબલનું મેડિકલમાં
100માંથી ઇન કેસ એક કેસ એવો બનતો હોય છે જેને રીમેડિકલ આવતું હોય છે. એટલે કોઈએ મેડિકલમાં કોઈને ફેલ કરતા નથી. સિવિલ હોસ્પિટલમાં એ લોકો પણ સમજે છે કે આટલી મહેનત કરીને અહીંયા આવેલા છીએ તો કોઈને મેડિકલમાં ફેલ કરતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, સ્વસ્થ રીતે મેડિકલમાં જાઓ અને નોર્મલ થઈને મેડિકલ કરજો.